તમે જોશો કે કોણ આવે છે એટલે તમને પણ આઈડિયા આવી જશે કે આજે આપણું મોઢું એટલું બધું મોટું કેમ થઈ ગયું છે. અને ઘરે આવ્યા તો આ પ્રજ્ઞાની ખુશી આમ ફૂલે હમાતી નહોતી. મેં તમને સવારે કીધું હતું ને કે આજ આમ ફૂલાઈને ઢોલ થવાની છે. તો કોણ આવ્યું છે એ તમે ગેસ કરવા માંડો. હાલો ફટાફટ, પછી હું મુલાકાત કરાવું. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, મારે બાપલીએ મોજમાં જ રહેવાનું છે. વાગ્યા છે 7:30 વાર અને બસ આપણે થઈ ગયા છે એકદમ ફ્રેશ. અને તમે બધા લોકો પણ કેમ છો કમેન્ટમાં કહેવાનું ના ભૂલતા, કારણ કે આની પહેલા હમણાં આપણે એકવાર પેલું લાઇક્સ વાળું પૂછ્યું હતું ને, તેમાં ઘણા બધા લોકોની કમેન્ટ આવી કે તમારે એ બાને લાઇક જોઈએ છે. પણ ના ભાઈ, એવું નથી. પણ મને ખ્યાલ આવે કે તમે કેટલાની લાઈક કરો છો. પણ કંઈ વાંધો નહીં. ચલો, આજે ફરીથી હું તમને લોકોને અપીલ કરું છું કે મેં પૂછ્યું છે ને કે કેમ છો, તો એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. તો ચલો ફટાફટ તમે કમેન્ટ બોક્સમાં જવાબ આપવા માંડો. બાકી તો અહીંયા પ્રજ્ઞાએ આપણા માટે ગરમા ગરમ રોટલી બનાવી નાખી છે અને ગરમા ગરમ ચા છે. અને સાથે છે અહીંયા ટિફિનનું કુકર. હવે જોઈએ કે કુકર ઉગડે ત્યારે કે હું એકો દૂડી તીડી નીકળે છે એમાંથી. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. એકો દૂડી તીડીમાં છે ગવાર બટેકા. ગવાર બટેટા. ઓકે, ચલો તો ગવાર ખાવ અને ખાવ ખવાર, એવું હું માનું છું. તો આજે આપણે એવું કરવાનું છે. પણ કંઈ વાંધો નહીં. ચલો હવે ફટાફટ આપણે દીવાબત્તી ભગવાનજીને મનાવી લઈએ અને પછી મળીએ આપણે આગળ પાછા નાસ્તામાં. નાસ્તો થઈ જાય પછી આપણે જવાનું છે સીધું ફ્લાઇટ લઈને વેરાવળ લેન્ડ કરવી જોશે. અને આજે પ્રજ્ઞાના ચહેરા ઉપર કંઈક ખુશી અલગ જ હશે. એ શું છે, શું કામે છે, એ બધું તો આગળ તમને વિડીયોમાં ખબર પડશે. પણ આમ જો એનું મોઢું હે ને આવા મલક મલક જ થશે. નક્કી જ નહીં હતું એનું. સાચું છે. તો અહીંયા આગળ અમારો નાસ્તો તો થઈ ગયો છે, ચા પાણી ને નાસ્તો. પણ હવે પ્રજ્ઞાનું કહેવાનું એવું છે કે ભેંસ દોવા જવાની છે. એ જ વાત છે. ચલો હવે ફટાફટ આપણે પેલા ભેંસ દોઈ આવીએ, દૂધ કાઢતા આવીએ. નહીતર પછી આજે આખો દિવસ આપણે તો અત્યારે જો કે થઈ ગયું છે, પણ આમને તકલીફ પડી જશે ચા પાણીની. મારે ચા તો પીવાઈ જશે, ચાનું તો છે. તો ચા દૂધનું નથી એવું છે એમ ને? માપે રાખજો. નહીં, પેટી નહીં, પછી ત્યાં હશે એટલું બધું ખાલી જ થઈ જાય. નમક પી જાવ છો? મને કોમેન્ટ કરજો તો રાજભાઈ, તમે નમક ખાવ છો, પીવો છો, પાણીમાં નાખીને શું કરો છો? પીતા નથી, બધું ઠલવાઈ જાય. હોય એટલું બધું ઠલવી લે. એમ જ હોય. એક અલગથી ડબ્બી દે ને તો એમાં ને એમાં રહીએ ત્યાં. અલગ જ ડબ્બી છે. તો આ ત્યાં પાછી મારે મૂકીને આવ્યું તો મારું ટિફિન અખડ દખડ થાય. નહીં, મૂકીને ન આવવાનું, ફિટિંગ છે એટલે જ ને. બાકી આપણો છાસનો ગ્લાસ તમે જોયો બધાય? જમાવી દીધું. ઢાંકણ અત્યારે છાસ જમાવી દીધી હોય, આ પેક કરી દેવાની. બપોર જમવા બેસે ત્યારે ઓગળે એટલે મસ્ત ઠંડી ઠંડી છાસ રહી. સબ્જી હોય કે નહીં ઠંડી ઠંડી, મસ્ત મજા. આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા એકદમ કમ્પ્લીટ. બાકી વાત અહીંયા આવ્યા છીએ આપણે જે સ્ટ્રોબેરી લગાવી છે ને એમને પાણી આપવા માટે. રોજ થોડું થોડું પાણી આપવાનું છે. અને આ બાજુ કામ હાલે છે આપણે જેસીબીનું રસ્તાનું ટૂંકમાં. અહીંયાથી આવી રીતના આપણે કંઈક ડામર રોડ નથી આપવાનો, પણ પહેલો થવાનું સિમેન્ટવાળો આરસી શીરો. અહીંયા કામકાજ ચાલુ જ છે આપણું કન્ટિન્યુ. એટલે સુધી ઢગલા પથરાઈ ગયા છે અને જેસીબીથી પહોળું થાય છે. તો આજે કંઈક આવો જોવા જવાનો છે આખો દી ખડખડ 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 ખડખડ. ચલો, વાગી ગયા છે 4:30 અને આપણે અત્યારમાં પ્રેસ પણ કરી લીધી અને ચા પાણી તો કંઈ પીવાનું હતા કેમ કે રાહ જોઉં છું મહેમાનની, તો આવી જાય પછી જ. અને આમે સબ્જીએ તમને સવારમાં કહી જ દીધું હતું કે આજે પ્રજ્ઞાનું મોઢું મોટું છે એ વસ્તુ. હમણાં તમે જોશો કે કોણ આવે છે એટલે તમને પણ આઈડિયા આવી જશે કે આજે આપણું મોઢું એટલું બધું મોટું કેમ થઈ ગયું છે. અને હમણાં માહી બેન આવ્યા હતા, તમને જામફળ આપી ગયા, આપણે જામફળ ખાઈ લીધું. બાકી બધું શાકજી પણ નીકળી ગયા છે 4 વાગે, તો હમણાં એ પણ ફટાફટ પહોંચી જશે અને મહેમાન પણ પહોંચી જશે ફટાફટ. પછી મુલાકાત કરાવું તમારી એમની જોડે. વાગ્યા છે 6:15 ને આપણે બસ પૂગી આવ્યા ઘરે. અને ઘરે આવ્યા તો આ પ્રજ્ઞાની ખુશી આમ ફૂલે હમાતી નહોતી. મેં તમને સવારે કીધું હતું ને કે આમ ફૂલાઈને ઢોલ થવાની છે. તો કોણ આવ્યું છે એ તમે ગેસ કરવા માંડો. હાલો ફટાફટ, પછી હું મુલાકાત કરાવું. આમ તો જો કે તમને કદાચ અરીસામાં સામે દેખાય જ ગયો છે. દેખાય છે? નહીં, અરીસામાં નો દેખાય. નો દેખાય એવું છે. ઓલામાં દેખાય પણ ઓળખાય નહીં કે કોણ છે. તો કોણ છે?
જોવે પછી ખબર. એ જય શ્રી કૃષ્ણ. જાજા દિવસે હા આફ્ટર લોંગ ટાઈમ. એટલે આની મોઢામાં હે ને ખુશી આમ ફૂલી હમાતી નહોતી. એ તો છે જ ને. એ તો છે જ ને, ઘરનું ગાડું આવ્યું. માં આવે થોડું ને નો ગમે. બસ એક હાથ. તો અહીંયા આવતા હોય તમારા મહેમાન ને હે ને હાવ આમ કામમાં વળગાડી દીધા. મહેમાન નથી, મમ્મી છે એટલે મમ્મી કામ કરવા લાગે. એવું છે તો મહેમાન જ કહેવાય ઈ. તને શું ખબર પડે? મહેમાનની વાત કરો. હમ હવે પછી તો કઈ વાંધો નહીં. તમારા માટે કામ રાખ્યું છે. મહેમાનને કરશે ને તમારે કરવાનું. શું છે? સાઈની કોટડી ઠલવવાની છે ટોપિયામાં. એ તો મને આવડે છે ખબર. આપણે વાત હતી દોલતરા ઠેલવી હતી. તો આખા કી ટોપી લઈ દીધી ભાઈ ને. મમ્મી અમે એકવાર છાશ લેવા ગયા દોલતમાં. પણ કેમ કરીને કોથળી ઉપાડી લીધી બધી ભાઈને. છાશ ઢોળાઈ ગઈ, કોથળી તૂટી ગઈ. આવડી મોટી કોથળી નાખી દો. હજી નાખો. તો આવું કઈક છે ભાઈ. અત્યારે માહોલ આમ બહુ મજાનો માહોલ થઈ ગયો છે પ્રજ્ઞા માટે. અને હજી આમ જોઈ લે હવા હરખ નથી આમાં તો. હરખ નથી આમાં તો. હરખમાં નરખમાં હવે હે ને આમ જો આમાં છાય છે આ બધી નહોતી ઉડી. હા ઓલું વાતાવરણ હતું ને હા તો પછી હવે ભરીશ નહીં, આખો અડધો જ ભર દે. પણ અડધો ભરી તો ઓગળવું તો જોઈ ને. જો એમાં કેટલી વધી એટલો બરફ હતો. એટલે વાગ્યા છે 7:05. નવરા થઈને બેસી ગયા. હું કરી કામ કરાય. અંજવારી પોતા કચરા બધું કાઢી નાખાય. હવાર કરવું નહીં કઈ. હવાર હવાર પાછું કરવું પડે અત્યારે. કાંઈ નો હવાર કરવું. પાછી કચરો તો કાઢવો જ પડે. કાંઈ તમારે જેવા થોડો હોય હા. કાઢી લીધો તો સાઈડ કઈ? જ કાઢવો હોય. એક દી મેં કાઢ્યો ને કચરો મમ્મી તો કે હવે કાલ તો કાઢ્યો તો. એ કે અમારે જવું હતું ને મળેલ તો કે કાલ તો કચરો કાઢ્યો તો આજ શું કાઢે? એ કે લે રોજ નો હોય કે એવું હોય પૂછો તી કોઈને કે રોજ કચરા કાઢવા પડે. ગયા હતા બજારમાં થોડુંક લેવા માટે. અત્યારની થોડીક વ્યવસ્થા કરવા ગયા હતા. આપણે ટોમેટો વેફર લઈ આવ્યા છીએ અને હારે થોડીક લઈ આવ્યા છીએ નાનું એવું બ્રેડનું પેકેટ. કારણ કે સવારે નાસ્તામાં આપણે આજે ઈચ્છા થઈ છે અત્યારથી જામ અને બ્રેડ ખાવાની. તો આપણી જે બીજી ચેનલ છે પ્રજ્ઞા ધવલ ઓફિશિયલ, એના ઉપર આપણે આ સ્ટ્રોબેરી જામ ઘરે બનાવેલું છે. તો સ્ટ્રોબેરી જામ કેવી રીતે બનાવવું એમનો વિડીયો ઓલરેડી આપણે અપલોડ કરી દીધો છે. હજી સુધી તમે ન જોયો હોય તો એ જોઈ લેજો. અને મસ્ત મજાનો સ્ટ્રોબેરી જામ બની ગયો છે. તો કીધું ચાલો આજે સવારે નાસ્તામાં આપણે એડ ટ્રાય કરી લઈએ. અને અત્યારે છે આપણે પાલકની ભાજી લોટવાળી. તો કીધું પાલકની ભાજી તો આમ ઘણા ટાઈમ પછી હું ખાઉં છું અત્યારે. એટલે કીધું એમને લુખું તો ગળે નહીં ઉતરે. એટલે લઈ આવ્યા છીએ આપણે ટમેટા વેફર. થોડું ખટ મીઠો સ્વાદ આવે ને તો કંઈક આમ ગળાની નીચે જાય. સાચી વાત કે? હાજી જ વાત. કંઈક મેનુ છે આપણું અત્યારે. આ છે લોટવાળી ભાજી, આ છે એમનમ ભાજી. અને પ્રજ્ઞા ખાશે ભાખરી સાથે ને આપણે ખાશું રોટલી સાથે. આજે અહીંયા ટેબલને રજા આપી છે આજે પાછી. કા મહેમાન વધી ગયા છે. આમ તો જો એ મહેમાનને અમારા પાણીપુરી ખવડાવવાની છે. અમારા હે ગાયને આપી દેવી એના કરતા સારું. આમ તો જો બીજા ઘડી માયુસ હો ગઈ છે ભાઈ. છે ને દેવનારાયણ ઝાંઝેડા રોડ નું નથી હે માહી? નહીં બોલે ઈ એના કહો. પછી જે ઉભરો કાઢશે ને